टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યત્ર યત્ર સ્થિતો દેવ સર્વબંધ મહેશ્વર યો ગુરુ સર્વદેવાનામ યકારાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 19 ઓગસ્ટ 2025. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ વદ એકાદશી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે આર્દ્રા. યોગની વાત કરીએ તો આજે વજ્રયોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે કૌલવ કરણ. અને રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મિથુન રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ મિથુન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ, તે પ્રમાણે નામકરણ કરવું સર્વથા શુભ, મંગલકારી અને રાશિ સંગત ગણાશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 18 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 9 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 9 મિનિટ સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 53 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 44 મિનિટ સુધી રહેશે. રાહુ કાલમની વાત કરીએ તો આજે રાહુ કાલમનો સમય બપોરે 3 કલાક 56 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક અને 32 મિનિટ સુધી રહેશે. તો આજે શ્રાવણનો મંગળવાર એટલે આજે મંગળા ગૌરી વ્રત રહેશે. શ્રાવણના પ્રત્યેક મંગળવારના દિવસે ભગવતી મંગલા ગૌરીની પૂજા અર્ચના કરવામાં આવે. મંગળ ગ્રહ જો આપની કુંડલીમાં દૂષિત હોય તો એની પણ આજ રોજ પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે એકાદશી છે, અજા એકાદશી. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે સ્વાસ્થ્ય પર આપે ધ્યાન આપવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા દાખવવી આપના માટે હિતાવ રહેશે. આજે તમારે તમારા કામ પર ધ્યાન આપવાની જરૂર છે. જો તમે તમારા કામ પર ધ્યાન આપશો તો નિશ્ચિત આજનો દિવસ તમારા માટે લાભદાયક સાબિત થશે. વિરોધીઓ અને શત્રુઓથી થોડાક સાવધાન રહેવાની જરૂર છે. સાવચેત રહી સાવધાનીપૂર્વક કામ કરવું આપના માટે હિતાવ રહેશે. જીવનસાથી, બાળકો તરફથી આપને ખુશી મળી શકે, અર્થાત તમારા ધર્મ પત્ની કે પતિ તરફથી આજ આપને ખુશી મળી શકે. બાળકો તરફથી પણ તમને આનંદની અનુભૂતિ થાય એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો ભાગીદારો તરફથી સહયોગ મળશે, જ્યારે નોકરીમાં વિરુદ્ધ લિંગના મિત્રો તરફથી વિશેષ સહયોગ મળવાની સંભાવનાઓ આજે જોવા મળી રહી છે. એકંદરે મેષ રાશિના જાતકો માટે દિન શુભ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પર્પલ રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ?
તો આજના દિવસે કુળદેવીની પૂજા કરવી જોઈએ. એ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ તમારા માટે લાભકર્તા કે ફાયદાકારક સાબિત થશે. દિવસભર શુભ સમાચાર મળતા રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો સકારાત્મક લાગણીઓ તમારા મનમાં આજે ઉત્પન્ન થાય એવા પણ ગ્રહમાન છે, એટલે પોઝિટિવિટીથી ભરપૂર આજનો દિવસ આપના માટે રહેશે. આજે તમારી મૂંઝવણ કોઈ હશે એ દૂર થશે અને જે વિઝન છે એ ક્લિયર થતું જોવા મળશે. શુભેચ્છકો હોવાનો ડોળ કરનાર લોકોથી આજે સાવચેત રહેવાની જરૂર છે. છેતરપિંડીના પણ યોગ આજે બનતા જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ તમારા માટે અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે આસમાની રંગ. કોઈ પણ રીતે જો આ રંગનો પ્રયોગ કરશો તો દિન કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે પોતાના કામમાં આજે પોતે ધ્યાન આપવાની જરૂર છે. ફોકસ રહેવાની જરૂર રહેશે. બીજાની બાબતોમાં દખલગીરી કરવાનું ટાળવું એ આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે. બાકી કામ પૂરા કરવાનો આજે પ્રયાસ કરશો તો નિશ્ચિત તમને લાભ મળશે. તમારા બધા જ કામ પૂર્ણ થતા જોવા મળશે. કોઈ શુભ કાર્યક્રમમાં આજે તમે ભાગ લઈ શકો. કોઈ ધાર્મિક, કોઈ માંગલિક કાર્યક્રમમાં તમારી હાજરી આજે થઈ શકે છે. સકારાત્મક પરિણામો આજે કર્મના તમને મળે જેથી તમારો દિવસ ખુશીઓથી ભરાઈ જતો જોવા મળે. એટલે ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે, મંગલપ્રદ છે, કલ્યાણકારી છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો હિતાવહ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ગૌ સેવા અવશ્ય કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ ફાયદાકારક સાબિત થતો જોવા મળશે. તો મિલકત, વાહન ખરીદીમાં સફળતા મળવાના પણ આજના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. આજે પ્રણય સંબંધોમાં ચાલતી સમસ્યાઓનો અંત આવશે. નવી ઉર્જા તમારા પ્રણય સંબંધોમાં ઉર્જા પ્રાપ્ત થશે. પરિવારના સભ્યો તરફથી તમને સહયોગ મળતો જોવા મળી શકે છે. તો આજે કોઈને મદદ કરી તમને માનસિક શાંતિનો અનુભવ થશે. ટૂંકમાં દિન શુભ છે, મંગલકારી છે, લાભકર્તા છે. વાત કરીએ ઉપાયોની તો કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે શુભ રંગ છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે મંગલપ્રદ રહેશે. ઉપાય તો આજના દિવસે દેવી કવચનો પાઠ અવશ્ય કરો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિન તમારા માટે થોડો મિશ્રિત પ્રકારના પરિણામોને પ્રદાન કરનાર જોવા મળી રહ્યો છે. તમામ બાબતોમાં આજે તમારે ધ્યાન રાખવાની જરૂર છે, સાવધાની રાખવાની જરૂર છે. જોખમી કામમાં સામેલ થવાથી બચવું જોઈએ. એ આર્થિક હોય કે શારીરિક જોખમથી આજે બચવું એ આપના માટે હિતકર રહેશે. વ્યવસાયમાં સારો નફો થવાની પ્રબળ સંભાવનાઓ પણ આજે જોવા મળી રહી છે. તો પરિવાર સાથે પરસ્પર સુમેળ બની રહેશે. પારિવારિક એકતાવાળો આજનો દિવસ બનતો જોવા મળી રહે છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિન શુભ, મંગલકારી અને લાભકર્તા પણ છે. ટૂંકમાં મિશ્રિત ફળ પણ પ્રદાન કરી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે શ્વેત છે. કોઈ પણ રીતે શ્વેત રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરીશું આજે? તો આજના દિવસે ભગવાન ગણેશની પૂજા દુર્વાદલથી કરવી લાભકર્તા સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની આગળની રાશિ કન્યા રાશિ. રાશિચક્રની આ છઠ્ઠી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ, અન. આવા જાતકો માટે દિવસ ખૂબ જ શુભ અને લાભદાયી બનવાનો છે.
નાણાકીય પરિસ્થિતિને સારી રીતે તમે મેનેજ કરી શકશો એવા ગ્રહમાન ઉદિત છે. સ્ત્રીઓને સાસરિયાઓ તરફથી સહયોગ મળવાની સંભાવનાઓ છે. તો સ્થાવર મિલકત ખરીદવામાં પણ તમને આજે સફળતા મળતી જોવા મળી રહી છે. પ્રોપર્ટી આજે તમે બુક કરી શકો એવા ગ્રહમાન છે. સંતાન સંબંધિત સમસ્યા કોઈ ચાલી રહી છે તો આજે એનું સમાધાન થઈ શકે, એનું નિવારણ આવી શકે એ પ્રકારના આજના ગ્રહમાન ઉદિત થતા જોવા મળી રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે મરૂન જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો દિન શુભ રહેશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે તમારે હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરવી જોઈએ. બજરંગબાણ સ્તોત્રનો પાઠ લાભ કરતા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો આપનો દિવસ તમારા માટે લાભ કરતા છે. નવી જવાબદારી પણ આજે તમને સોંપવામાં આવી શકે અને જેને તમે સરસ રીતે નિભાવી શકશો. નાણાકીય પાસું સારું અને મજબૂત રહેશે એવા ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે. તો વૈવાહિક જીવનમાં સંવાદિતા જળવાઈ રહેશે, જેના કારણે દાંપત્ય સુખનો અનુભવ થઈ શકે. પતિ પત્નીના સંબંધો વધુ પ્રગાઢ અને મજબૂત બનતા જોવા મળશે. તો આજે ઘરની જરૂરિયાતો પર તમારે ધન ખર્ચ કરવો પડી શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે શુભ સમય છે, દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયની. શુભ રંગ આજે આપના માટે મોરપીંછ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરશું આજના દિવસે તો આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા પીળા પુષ્પથી કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની આ 8મા ક્રમાંકની રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે માનસિક મૂંઝવણોનો આજે ક્યાંક ને ક્યાંક તમારે સામનો કરવો પડી શકે એવા ક્ષણો આવશે જે તમે નિર્ણય નહીં લઈ શકો. ઘણા પ્રકારની જે સમસ્યાઓ છે તમારી સામે આવી શકે અને એમાંથી તમારે પસાર થવું પડશે. ઘણા ઓબ્સ્ટિકલ્સ આજે રહેશે. આજે ધાર્મિક કાર્યક્રમો તરફ તમારું મન ઝુકાવ રાખી શકે, મનમાં રુચિ ઉત્પન્ન થઈ શકે. ધર્મ ભાવનાનો વિકાસ થતો જોવા મળી રહેશે. પરંપરા અને નિયમોનું પાલન કરતા આજે તમે જોવા મળી શકો, જે આપના માટે પણ લાભ કરતા સાબિત થશે. તો આજે તમે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરી શકો અને ભગવાન વિષ્ણુને ચણાના લોટની સામગ્રી અર્પણ કરવી પણ તમારા માટે આજે શુભ અને મંગલકારી સાબિત થતી જોવા મળી શકે છે. ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે, મંગલપ્રદ છે, લાભ કરતા જોવા મળી રહી છે. વાત કરી ઉપાયની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે લાલ રંગ. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. અને ઉપાય શું કરીશું તો આજના દિવસે નિશ્ચિત દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અથવા કરાવવો તમારા માટે કલ્યાણકારી રહેશે, મંગલપ્રદ રહેશે, શુભ રહેશે. વાત કરીએ હવે આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે
તમારા માતાના સ્વાસ્થ્યને લઈને આજે થોડીક ચિંતા ઉત્પન્ન થઈ શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. માતાની પાસે વધારે સમય પસાર કરો. આજના દિવસે આપના માટે શુભ રહેશે. આજનો તમારો દિવસ અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. તો મિત્રોની મદદથી તમને લાભ થઈ શકે છે. તમારા કોઈ કામ છે, કોઈ મહત્વની સ્થિતિ છે જે મિત્રોના માધ્યમથી પાર પડી શકે, તો એના દ્વારા આજે લાભના અવસરો છે, યોગો બની રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને આજે સફળતા મળવાના પરિણામ પ્રાપ્ત થઈ શકે એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. તો તમારી આર્થિક સ્થિતિમાં પણ આજે સુધાર બનતો જોવા મળી રહ્યો છે. આર્થિક રીતે મજબૂત થતા જોવા મળી શકો. તો ટૂંકમાં વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજનો દિન જે છે એ શુભ છે, મંગલપ્રદ છે, કલ્યાણકારી છે, કે લાભ કરતા કહી શકાય. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ છે એ બદામી છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરવો લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું? આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો જોવા મળી રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સવારથી જ મનમાં ખુશીની લાગણીઓ જોવા મળી શકે. આજે પોઝિટિવ ઉર્જા તમારા અંદર જોવા મળી શકે છે. આજે ઉત્સાહ અને ઉર્જાથી તમે ભરપૂર હોઈ શકો એવા ગ્રહમાન જોવા મળી શકે છે. તો મોટા લાભ માટે પણ તમે આજે ક્યાંક પ્રયત્નશીલ જોવા મળો ને એમાં તમને લાભ મળવાના યોગો પણ છે. તમારી જીવનસાથીની ઈચ્છા પૂર્તિ માટે થોડું ધન ખર્ચ આજે થઈ શકે એવા ગ્રહમાન ઉદિત છે. શાસ્ત્રી પક્ષ તરફથી તમારા સંબંધો આજે સુધરશે કે સારા બનતા જોવા મળી શકે છે. તો ટૂંકમાં વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે દિવસ શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી કે લાભ કરતા છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ભગવો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણકારી છે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે શ્રી વિષ્ણુ ભગવાનની આરાધના, એકાદશીની વ્રત કથા શ્રવણ કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારા ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળશે. તમારા પાછળ પીઠબળ એમનું જોવા મળી શકે છે. તો આજે ભાગ્ય તમારી પ્રગતિનો માર્ગ ખોલતું જોવા મળે છે. ભાગ્યોદયકારક પણ આજનો મંગલકારી દિવસ તમારા માટે છે. તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તમને અનેકો તક આજે મળતી જોવા મળી શકે. યોગ્ય સમયે યોગ્ય તક ઝડપી લેવી લાભ કરતા નીવડશે. આજના દિવસે તમે થાકનો પણ અનુભવ કરી શકો એવા પણ ગ્રહમાન છે. તો આજે તમારા વિરોધીઓ પણ સક્રિય બનતા જોવા મળશે. સાવચેત રહેવું એ આપના માટે શુભ અને હિતાવ રહેશે. ટૂંકમાં વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે દિવસ શુભ છે, મંગલકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, અન્નદાન કરવું તમારા માટે શુભ, મંગલકારી અને લાભ કરતા બનતું જોવા મળી રહ્યું છે. દિવસ તમારા માટે શુભ રહેશે. વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે મીન રાશિ, જેના વર્ણના અક્ષરો જોવા મળે છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમે માનસિક રીતે થોડાક પરેશાન અવશ્ય રહી શકો એવી ગ્રહ સ્થિતિ છે. આજના દિવસે તમારા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવાના પણ આજે યોગો છે. સાવચેત રહેવું હિતાવ રહેશે. દિનચર્યાને જો વ્યવસ્થિત રાખવાની આજે જરૂર છે. જો દિનચર્યાને વ્યવસ્થિત રાખશો તો તમને શુભતાના યોગો બની શકે છે. ઉતાવળિયો નિર્ણય લેવાથી બચવું, કારણ કે ઉતાવળમાં લીધેલા નિર્ણયના કારણે ક્યાંક હાનિ થઈ શકે એવા ગ્રહમાન આજે બની રહ્યા છે. ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે
આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો જો પ્રયોગ કરશો તમારા માટે શુભ રહેશે, મંગલકારી રહેશે, કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો. કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 1 અને ભાગ્યાંક 4 થઈ રહ્યો છે, અર્થાત સૂર્ય અને રાહુનો યોગ બની રહ્યો છે. સૂર્ય રાહુનો આ યોગ ગ્રહણ યોગ જેવો યોગ બને છે. આજના દિવસે થોડીક મહેનત વધારે લાગુ પડશે. સહજતાથી સરળતાથી તમારા કામ પાર પડતા નહીં જોવા મળી શકે. થોડોક વર્કલોડ વધશે, પણ જો તમે લાગ્યા રહેશો મહેનત પર તો નિશ્ચિત લાભ મળે એવા પણ આજના ગ્રહમાન છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. હવે વાત કરીએ ઉપાયોની. તો આજના દિવસે એટલે શ્રાવણનો મંગળવાર, તમારી કુંડલીમાં તમારો મંગળ ખરાબ છે, માંગલિક કુંડલી છે, તો રક્ત પુષ્પ લાલ પુષ્પોથી, ગુલાબ, જાસૂદ જેવા લાલ પુષ્પથી ભગવાન ગણેશ, મંગળ આ બંનેની પૂજા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે. સાથે આજે એકાદશી પણ છે. આજે શ્રી અજા એકાદશી, ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી, એકાદશીનું વ્રત શક્ય હોય તો રાખવું અને ગૌ સેવા અવશ્ય કરવી તમારા માટે શુભ, મંગલપ્રદ અને કલ્યાણકારી બનતું જોવા મળશે. તો આ પ્રયોગ અવશ્ય કરવો, તમારી તમામ મનોકામના પરિપૂર્ણ થશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો તમારા માટે શુભ રહેશે, મંગલકારી રહેશે, લાભ કરતા રહેશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ ઐમ રીમ શ્રીમ નમો ભગવતે રાધાપ્રિયાય રાધારમણાય ગોપીજન વલ્લભાય મમ અભિષ્ટમ પૂરય પૂરય હુમ ફટ સ્વાહા. આ મંત્રની એક માળા પૂર્વાભિમુખે અથવા તો ભગવાનના મંદિરે કે ભગવાનની સન્મુખ બેસી જાપ કરો. નિશ્ચિત તમારા જીવનમાં શુભતા, મંગલતા, કલ્યાણકારિતાની સ્થિતિ બનતી જોવા મળશે. તો આ મંત્રનો જાપ કરવો તમારા માટે સુખદ રહેશે. આ એક માળા ઓછામાં ઓછો જાપ કરો, જેટલા વધારે થઈ શકે એટલો લાભકારી દિવસ રહેશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.